ઔદ્યોગિક નગરી વાપીમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટેની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે। વાપીના છેવાડે આવેલા ચંડોળ ગામ નજીક વાપી નગરપાલિકા દ્વારા સંચાલિત સોલિડ વેસ્ટ સાઇટ પર મૃત પશુઓની અંતિમ વિધિ માટે ગેસ આધારિત ચેમ્બરો તૈયાર કરવામાં આવ્યા છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને રખડતા પશુ અને લોકોના પાળેલા વિવિધ પશુઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના અંતિમ સંસ્કાર માટે સૌથી મોટી સમસ્યા ઊભી થતી હોય છે। ત્યારે આ સમસ્યાના નિવારણ માટે વાપી નગરપાલિકા દ્વારા ₹74 લાખથી પણ વધુના ખર્ચે શરૂ થયેલી આ સુવિધાથી અનેક સમસ્યાઓનો અંત આવશે। અત્યાર સુધી વાપી નગરપાલિકા અને આસપાસના વિસ્તારમાં મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહોને જમીનમાં દફન કરવામાં આવતા હતા। આથી અનેક વખત નજીકના વિસ્તારના લોકો સાથે વિવાદ પણ થતો હતો, સાથે જ ગંદકી અને માખીઓનો ઉપદ્રવ પણ થતો હતો। મહત્વનું છે કે પશુઓની અંતિમ વિધિ જમીનમાં દાટીને થતી હોવાથી તે માટે જમીન પણ સીમિત થઈ ગઈ હતી। આવી અનેક સમસ્યાઓ થતી હતી। જોકે હવે પશુઓ માટે પણ અંતિમ વિધિ માટે ગેસ આધારિત ચેમ્બરો બનાવવામાં આવ્યા છે, જેમાં નાના અને મોટા મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટે અલગ અલગ ચેમ્બરો તૈયાર કરવામાં આવ્યા છે। વાપી નગરપાલિકા વિસ્તારમાં સૌથી ઓછી જમીન છે। અત્યાર સુધી વાપી નગરપાલિકાની આજુબાજુના દરેક ગામડાના પશુઓ અહીંયા આગળ જમીનોમાં મૃત પશુઓને દાટવામાં આવતા હતા। એના લીધે આજુબાજુમાં રહેવાસીઓને ખૂબ જ વાસ આવતી હતી। એના લીધે પ્રદૂષણ થતું હતું, માખીનો ઉપદ્રવ રહેતો હતો, મચ્છરનો ઉપદ્રવ રહેતો હતો। એ બધી પરિસ્થિતિમાં અત્યારે નગરપાલિકા દ્વારા એનિમલ ક્રિમિનેશન સેન્ટર બનાવીને એનો સંપૂર્ણ વિધિ વિધાનથી અગ્નિદાહ કરવામાં આવશે। 2 ચેમ્બરો છે મોટા, એક મોટું અને એક નાના 2 ચેમ્બરો છે અને ટોટલ 74 લાખ રૂપિયાના ખર્ચે આ એનિમલ ક્રિમિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી માણસના જ મૃત્યુ બાદ અંતિમ વિધિ માટે સ્મશાન ભૂમિ બનાવવામાં આવતી હતી। જોકે હવે વાપી નગરપાલિકા દ્વારા પણ મૃત પશુઓની અંતિમ વિધિ માટે શરૂ થઈ રહેલી આ સુવિધાને લઈ પશુઓના મોત બાદ તેમના મોતનો પણ મલાજો જળવાશે। સાથે જ અત્યાર સુધી થતી અનેક સમસ્યાઓનું પણ સમાધાન થશે તેવી વાપી નગરપાલિકાના શાસકો આશા વ્યક્ત કરી રહ્યા છે।